नमस्कार दोस्तों, गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग। क्या बात है क्या बात है क्या बात है यार, બહુ જ મસ્ત ઠંડી પડી રહી છે। કાલે રાતની તો બહુ જ ઠંડી હતી યાર, બહુ જબરજસ્ત ઠંડી હતી। અત્યારે બી મસ્ત છે, તડકાનો ઉભરવાની મજા આવે છે। હા, તો ઠંડીનો મોસમ છે, ગરમા ગરમ મસ્ત ખો અને મસ્ત રહો યાર। આહા, શું કહેવું હે। અને જો મારી પાસે મસ્ત જવું થઈ જાય, એકદમ લીલા લીલા છમ, સુપર હિટ। હવે વાઢવા લાયક થઈ જાય એકદમ। હવે આપણે ઘાસ વાટીશું અને ગાયને ખવડાવીશું। જો પાછળ રહી ગાય। હસ હસ, હમણાં ઘરનો માહોલ છે ને બહુ એકદમ સૂનું સૂનું છે યાર, કારણ કે મારા ઘેરથી ઓલરેડી કામે જતી રહી છે અને હું ઘેર એકલો છું, બરાબર છે। એટલે હમણાં બધું ઘરનું કામ પછી મારે જ કરવું પડે છે બરાબર। આજે તો હજી કામે જવાનું મોડું થઈ ગયું છે। હાશ, આમ તો પુષ્પ હોય બેઠી બેઠી હાણ કરતી હોય અને હું એને ખીજાવતો હોય, હવે શું જ ખીજાવે, તો કામ જતી રહી યાર, ક્યાં કરે। જીવનની અંદર યાર હા ખબર જે હોય મજા છે જિંદગીની, એક શીખવા મળે એનાથી જીવનની અંદર। અને અત્યારે બધું લગભગ મેં શાક બનાવ્યું, રોટલી બનાવી, કપડાં ધોયા, લગભગ વાસણ કામ કરવા હાલ મારો વારો ચડી ગયો છે। સવારે વહેલા શૂટિંગ કરવાનો મેળ આવતો નહીં, એટલે ચલો આ વખત હું આ રોટલી બનાવતો હોય તમને શૂટિંગ કરીને બતાવીશ। ઓકે। જીવનમાં બધા જ કામ શીખવા જોઈએ, રોટલી શાક બધું જીવનની અંદર બધું શીખી લેવું જોઈએ। એવું નહીં કે બૈરી ના આવે તો કામમાં આવે, નહીં, જીવનની અંદર જે શીખેલું હંમેશા કામ આવે છે દોસ્તો। તો કોઈ કામ એવું ના રહ્યું છે જે ના શીખ્યા હોય આપણે, કારણ કે જીવનની અંદર ક્યારે કયા કામને તમને જરૂર પડી જાય કોઈ ખબર હોતી નથી। આજે વિચાર લગભગ વિસનગર જવાનો છે, કંપનીની મિટિંગની અંદર। જો બજારમાં જવાનો મોકો મળી જાય તો વિસનગરના બજારમાં પતંગની શું રોનક છે એવી હું કોશિશ કરીશ તમને બતાવવાની, જો જઈશ તો 100%। આજનો જે વિડીયો હતો એ તમને વડનગરી દોરીનો બતાવ્યો, હજી વડનગરી બજારના બી વિડીયો ઘણા બધા મારે તમને બતાવવાના બાકી છે। તો ઉત્તરાયણનો મોસમ આવી રહ્યો છે જબરજસ્ત, પતંગ દોરીનો જોરદાર। તો એને દિલ ખોલીને મનાવો અને આપણે એના નવા નવા વિડીયો બી તમને શેર કરતા રહીશું। ઓકે। વિસનગર આવ્યો તો મિટિંગમાં આજે, તો આજે હજુ મોડું થાય એવું છે, કારખાને જતા ઘેર જતા તો ચલો બોલે તો વડાપાઉં ખાઈ લઈએ, નાસ્તો કરી લઈએ। મુંબઈને બહુ જ પ્રખ્યાત વડાપાઉં છે, તો જીવનમાં એકવાર જરૂરથી ખાવા જોઈએ, બહુ જાજુ નહીં ખાવું જોઈએ, મહિનામાં એકાદ વાર। હું આ વડાપાઉં મુંબઈમાં ખાધેલા છે, બરાબર, તો લગભગ હું 6 મહિને 12 મહિને 2-3 મહિને એકાદ વાર ખાઈ લઈએ છીએ। બાકી મેદાની વસ્તુ બહુ જાજી ના ખાવી જોઈએ પાછી, એ બી તમને કહી દઉં। બોલે તો વડાપાવ, વિસનગરનો બહુ મસ્ત વડાપાવ મળે છે અહીંયા, દિલ ખુશ થઈ જાય। વડાપાવની કિંમત એક 25 થી લઈને 30, 35, 40, 45 સુધી। બરાબર બરાબર, ઓકે ગુડ। અહીંયા વડાપાવ ખાવા જ આવે છે, બહુ મસ્ત બનાવે છે વડાપાવ, મજા પડી જાય ખાવાની। અંદર જો મકાઈના પૌવા છે, બહુ સુપર વડાપાવ, મજા જાય ખાવાની, બહુ જોરદાર વડાપાવ છે। એમ કોલેજના સમજ બહુ મસ્ત વડાપાવ બનાવે, જરૂરથી આવજો ખાલી। દોસ્તો, જ્યારે હું મુંબઈ હતો ને ત્યારે 1994ની સાલની અંદર વડાપાવ ખાતા હતા ને એ ટેસ્ટ અહીંયા મળી જાય। હા, 1994માં ખાધેલો ટેસ્ટ અહીંયા રિયલમાં, અહીંયા મુંબઈ જેવો ટેસ્ટ હા વડાપાવનો તમારો રિયલમાં 100%। 1994 મેં મુંબઈમાં વડાપાવ ખાધા, હું 94 મુંબઈ હતો પહેલાં, તો બહુ મસ્ત ટેસ્ટ છે દોસ્તો। અહીંયા આવો તો વડાપાવ જરૂર ખાજો, બોલે તો વડાપાવ નામ છે ને દુકાન। આ બધા એમને ત્યાં તમે વડાપાવ બધા બનાવો, શું નામ છે? રોશનભાઈ મસ્ત વડાપાવ બનાવે છે, બનાવજો હો, અને ખાજો જરૂરથી ટેસ્ટ મસ્ત બને। રિયલમાં હું બોલે હબળો નહીં, આવીને ખાશો તો ખ્યાલ આવશે। ઓકે।